ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 116. શ્રી દત્ત. પોતપોતાનો ઉપાસના મંત્ર નિત્યક્રમથી અલગ જપવો. સંધ્યામઠ, તંજાવર, ભાદરવા સુદ ત્રીજ, 1829, 10 સપ્ટેમ્બર 1907. રાજમાન રાજેશ્રી બાબુરાવ નરસોબાવાળીને નારાયણ. તમારા પત્રનો કાલે જ જવાબ લખ્યો. અમારી કૃપા નથી તેમ ન માનશો. પદ ભજનમાં સ્વામી મહારાજનું નામ ન આવ્યું તે સમયની મનની ઈચ્છા. બીજું એક સ્મારક પદ ભજન મોકલી શકાશે. પ્લેગનો રોગ દોષાદી અનેક કારણોને લીધે હોય છે. તેનો પરિહાર કોઈ એકલાએ જ કરી સર્વનું ક્ષેમ કેમ થઈ શકે? તમારે ઉપાસના મંત્રનો જપ નિત્યક્રમથી અલગ રીતે થાય તેટલો જપવો. પૂર્ણિમા થતાં જ અહીંથી પ્રયાણ કરીશું. નારાયણ. શ્રી દત્ત બેઠો પદ ચાલ ગાવ વિભો કરુણા. શ્રીપાદ શ્રી વલ્લભ નરસિંહ સરસ્વતી યતિવર દત્તા. કૃષ્ણાવેણી તીર વિહારા ભવસંહારા ક્ષિતિજમતા. સત્તા હે તવ હે ભવદવ ચિત્તાતીતા હો નિયતા. સત્તા રકતુ સ્થિરચિર હેતુ હરિમમ મંતુ નિજપદી ચિત્તા. રમવિરમણા ભવભવહરણા નિરૂપણ કરુણા મુનિજન વિત્તા. વિત્તા તે શ્રુતિમસ્તક વિત્તા આહે જરિતરી વણખુણી માઝયા. ચિત્તા આતામ મજવરી દત્તા કરી કરુણેક્ષા મુદુતર ચિત્તા. ઉપર પ્રમાણે એક ભજન મોકલ્યું છે. રોજ એક વખત ગાઈને સૂઈ જવું. શ્રી વાસુદેવભાઈ નંદુરબારકરે આ પત્રમાં આવતા સ્તોત્રનો ભાવાર્થ સમજાવ્યો છે, તે સાંભળીએ. શ્રી દત્ત પ્રભુને યતિવર સંબોધન કરીને શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ અને શ્રીમંત નુશ્રી સરસ્વતી સ્વામી મહારાજ કે જેઓ પવિત્ર તેવી કૃષ્ણા નદી અને વેણી નદીના સંગમ સ્થાને વિહાર કરનારા છે. આ બંને દત્ત સ્વરૂપો ભવસંહારક એટલે ભય ચિંતા હરનારા છે અને શિક્ષિત મત્તા એટલે ઘમંડીને શિક્ષા કરનાર છે. વળી ભવદવમાં એટલે આ સંસારરૂપી દાવાનળમાં, ચિત્તાતીતા એટલે ચિત્તને સ્થિર રાખનારા છો. સત્તારક એટલે સત્વશીલ ભક્તને તારનારા છો અને તેમને અનંતકાળ સુધી મદદ કરી નિજ ચરણે સ્થિર કરો છો. મુનિજનોનું ધન તેવા દત્તપ્રભુ મારા પ્રત્યે આપ કઠોર ન બનો, કાયમ મુદુ રહો તેમ પ્રાર્થના કરું છું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.